સહાજ ન્યૂઝ. બાબરા નગરપાલિકાના હોદ્દેદારોની વરણી સંપન્ન. એકબીજાને મોં મીઠું કરાવી ટીમે સંભાળી જવાબદારી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરા નગરપાલિકામાં આજે હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. નવી ટીમની વરણી બાદ પાલિકા કચેરી ખાતે ગણેશજીની સ્થાપના કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. રંજનબેન રમેશભાઈ પરવાડિયાની પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે યોગેશ દાદા શુક્લની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવરાજભાઈ ભાદાને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ રંગપરાની વરણી કરવામાં આવી હતી તેમજ દંડક તરીકે મનીષાબેન સરવૈયાની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાલિકાના સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી ટીમ દ્વારા શહેરના વિકાસ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા. ભારતીય જનતા પાર્ટીએ તમને બધાને યોગ્ય જોઈ. ઘણા બધા ઉમેદવાર હતા, એવું ન કહી શકાય કે જેને ટિકિટો નહોતી આપી એ લોકો યોગ્ય નહોતા. બધા યોગ્ય હતા છતાં એમાંથી તમારી પસંદગી કરી. લોકોએ તમને મત આપ્યા, લોકોએ તમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવ્યા અને બાબરા નગરપાલિકાના તમે બધા સદસ્યો બન્યા. પાર્ટીએ હોદ્દા આપ્યા, હોદ્દા નથી મળ્યા એ કોઈ અયોગ્ય હતા એવું નથી. બધા યોગ્ય હતા એટલા માટે પાર્ટીએ ટિકિટ આપી છે. પણ બધાને એક સાથે તો હોદ્દા મળી નથી શકતા. જેને મળ્યા છે એ અને નથી મળ્યા એને ભવિષ્યમાં મળશે. પણ જે ગામ લોકોની અપેક્ષા છે કે તમને બધાને મત આપી અને ચૂંટ્યા છે પ્રતિનિધિ તરીકે, એ ગામ લોકોની અપેક્ષા પૂરી કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો કે કોઈ પણ વ્યક્તિઓના કામ લઈ ન જાય. નાનામાં નાનું કામ હોય કે મોટું કામ હોય, આપણો પ્રયત્ન એના માટે શ્રેષ્ઠ હોવો જોઈએ. કે કામ છે કોઈ સિંધુ કામ. કાકુ દાદાએ કીધું અમને કે ભાઈ મારા મોઢામાંથી હું બોલું તો કડવો શબ્દ નીકળે. તો એનો મતલબ એ નથી કે કાકુ દાદા આપણા વિરોધી છે અને આપણને કડવો શબ્દ છે. આપણા વડીલ છે. વડીલ તરીકે આપણું કોઈ જગ્યાએ કામ કરતા હોય અને બહેનો તો વિશેષ જાણે છે, રાંધે અને દાદે જે કામ કરે એનાથી ક્યાંક નાની મોટી કાકુ દાદા ભૂલ થાય. કામ કરતા હોય એનાથી ભૂલ થાય. એવું નથી કે ભૂલ થઈ તો આપણે નિષ્ફળ છીએ. આપણા વડીલો, પાર્ટીના કાર્યકરો, લોકો તમારું ધ્યાન દોરે તો એ બીજી વખત એવી ભૂલ ન થાય. એની થતી હોય તો એનો સુધારો કરો અને લોકોની સુખાકારી માટે કામ કરો એવી આપ બધાને શુભકામના. ગમતા હોય બધા ગોતવાય હોય પણ યોગ્ય માણસ અને યોગ્ય પુરુષને હોદ્દો અને યોગ્ય વિચારી સમજીને દેવામાં આવ્યો અને સરસ મજાની આખી ટીમ બની ગઈ. એની બદલ જે વડીલોએ, જે મારા ભાઈઓ જે ખંભે પ્લેન મારીને કામ કરતા હતા એ ભાઈઓ અને મારા માવતર સમાજ જે છે, સમાજના અગ્રણીઓ, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ 2.5 વર્ષની અંદર નહીં પણ 5 વર્ષની અંદર કદાચ એવું કે નજરની અંદર ન રહે એવું કદાચ કામ હોય તો ખાલી ધ્યાન દોરો છો, કારણ કે લગભગ હું એવું ખાતરી આપું છું ત્યારે કેવું નહીં પડે કદાચ.